નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 4 મુદ્દાઓ પર ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને ફોરેસ્ટ ભરતી અને સીસી ભરતી અંગેની ચર્ચા કરવાના છીએ। દોસ્તો, મુદ્દાઓની વાત કરીએ તો ફોરેસ્ટ ભરતી જે ચાલી રહી છે, બરાબર, એની શારીરિક ટેસ્ટ માટેનું ગ્રાઉન્ડ ક્યારે યોજાવાનું છે, એટલે કે શારીરિક કસોટી ક્યારે યોજાવાની છે, કઈ તારીખો નક્કી કરવામાં આવી છે એની ચર્ચા કરશું। ત્યારબાદ વાત કરીએ તો સીસીની મેન્સ પરીક્ષા ક્યારે આવશે, બરાબર, એટલે કે સીસીની જે પ્રિલિમ્સ પૂર્ણ થઈ ગઈ છે, હવે મેન્સ પરીક્ષા એ અને બી ગ્રુપ માટે ક્યારે યોજાવાની છે, કઈ તારીખો ધ્યાનમાં લેવામાં આવી છે એની પર ચર્ચા કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો ફોરેસ્ટની જે 823 જગ્યા છે, બરાબર, એમાં વધારો થવાની શક્યતા છે કે નહીં એની પર ચર્ચા કરશું। અને અંતે વાત કરીએ તો સીસી ભરતીમાં જે 7 ગણા ઉમેદવારોની મેરિટ યાદી જાહેર થઈ, બરાબર, એના કારણે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે, એટલે હવે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની યાદી જાહેર થશે કે કેમ એની પર ચર્ચા કરવાના છે। એટલે દોસ્તો, આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને હજુ તમે લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો, ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ફોરેસ્ટ ભરતીનું જે ગ્રાઉન્ડ યોજાવાનું છે, એટલે કે શારીરિક ટેસ્ટ માટેની કઈ તારીખો નક્કી કરવામાં આવી છે એને સૌપ્રથમ ચર્ચા કરીએ। દોસ્તો, તમે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા આજે ટ્વીટ કરવામાં આવી હતી અને એમાં ફોરેસ્ટનું જે ગ્રાઉન્ડ યોજાવાનું છે, એટલે કે શારીરિક કસોટી ક્યારે યોજાવાની છે, બરાબર, એની તારીખો આ અપડેટમાં આપવામાં આવી હતી। તો તમે દોસ્તો જોઈ શકો છો, અહીં લખેલું છે કે બીટગાર્ડની શારીરિક લાયકાતની પરીક્ષા 5 થી 8 ઓક્ટોબર રોજ યોજાશે, બરાબર, એટલે કે 5 થી 8 ઓક્ટોબરની અંદર આ શારીરિક કસોટી યોજાવાની છે। 4 ઝોનના મેદાનમાં સવારે 5 થી 10 વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે, બરાબર, અહીં તમને ઝોન પણ આપી દીધા છે અને 5 થી 10 વાગ્યા સુધી આ શારીરિક કસોટી યોજાવાની છે। વાત કરીએ તો 4 દિવસ દરમિયાન 20,000થી વધુ ઉમેદવારો લેશે ભાગ, બરાબર, એટલે કે 20,000થી વધારે ઉમેદવારો આ શારીરિક કસોટીમાં ભાગ લેવાના છે। તો દોસ્તો, શારીરિક કસોટી માટેના એટલે કે ફોરેસ્ટ ભરતીના જેટલા ઉમેદવારો છે, બરાબર, એને એક મોટો સવાલ હતો કે શારીરિક કસોટી ક્યારે યોજાશે, તો એને લઈને એક સારા સમાચાર કહી શકાય એવી અપડેટ આપણી સામે આવી છે। દોસ્તો, હવે વાત કરીએ સીસી ભરતી અંગે, બરાબર। તો મિત્રો, આપણે સૌ જાણીએ કે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે મેન્સ પરીક્ષા ક્યારે યોજાશે તો એને લઈને એક અપડેટ સામે આવી છે, તો એની સૌપ્રથમ આપણે વાત કરીએ। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા એક અપડેટ આપવામાં આવી હતી અને એ અપડેટમાં લખેલું હતું કે સીસીમાં એ અને બી ગ્રુપની પરીક્ષા 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન, એટલે કે હવે આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ત્યારબાદ નવેમ્બરની 30 તારીખ સુધીમાં આ તમામ કાર્યવાહી પૂર્ણ થઈ શકે એવી આયોજન ચાલી રહ્યું છે, એટલે કે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો એ ગ્રુપમાં 100 અને 150 એમ 3 પેપર રહેશે, એટલે મિત્રો આપણે સૌ જાણીએ કે એ ગ્રુપની જે મેન્સ યોજાવાની છે, બરાબર, એમાં 3 પેપરો રહેવાના છે। પહેલા 2 પેપરની વાત કરીએ તો 100 માર્ક્સના અને ત્રીજું પેપર છે 150 માર્ક્સનું, જ્યારે બી ગ્રુપમાં 200 માર્ક્સનું એક જ પેપર રહેશે। તો દોસ્તો, આપણે સૌ જાણીએ કે જે બી ગ્રુપનું મેન્સ યોજાવાનું છે, બરાબર, એ 200 માર્ક્સનું MCQ આધારિત છે। એ ગ્રુપના 3 પેપરની પરીક્ષા પૂર્ણ થયા પછી 4 દિવસમાં યોજાશે બી ગ્રુપની પરીક્ષા, બરાબર, એટલે કે સૌપ્રથમ એ ગ્રુપની પરીક્ષા યોજાશે, ત્યારબાદ એ ગ્રુપની પરીક્ષા પૂર્ણ થયા બાદ બી ગ્રુપની મેન્સ પરીક્ષા લેવામાં આવશે। આવી રીતે કંઈક આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલી રહ્યું છે। તો આ મેન્સ પરીક્ષા લઈને એક સરસ મજાની સારા સમાચાર કહી શકાય એવી અપડેટ હતી। મિત્રો, હવે વાત કરીએ કે ફોરેસ્ટ ભરતીની જગ્યામાં વધારો થશે કે કેમ, બરાબર। તો આપણે મિત્રો સૌ જાણીએ કે જે ફોરેસ્ટ ભરતી ચાલી રહી છે, બરાબર, એમાં 823 જેટલી જગ્યાઓ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હાલ પણ 1600થી વધુ જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યામાં વધારો થશે કે કેમ, બરાબર, તો મિત્રો આ જગ્યામાં વધારો થાય એના માટે ઘણા બધા ઉમેદવારો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ સુધી આ અંગે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની સરાહનીય કામગીરી કે કોઈ જ પ્રકારનો હકારાત્મક નિર્ણય લેવામાં નથી આવ્યો અને આજ રોજ જે શારીરિક કસોટી યોજાવાની છે, બરાબર, એની તારીખો પણ ડિક્લેર થતી જોવા મળી રહી છે, એટલે હવે ફોરેસ્ટની જગ્યામાં વધારો થાય એવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। દોસ્તો, હવે સીસી ભરતી અંગે વાત કરીએ તો સીસી ભરતીમાં જે યાદી જાહેર થઈ, બરાબર, એના કારણે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે, કારણ કે જે નોટિફિકેશન જાહેર થઈ હતી, બરાબર, એમાં એવો કંઈક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
કે જે પ્રિલિમ્સ પરીક્ષા છે બરાબર, એના આધારે જે યાદી 7 ગણા ઉમેદવારોની યાદી જાહેર થશે બરાબર, એ કેટેગરી વાઇઝ યાદી જાહેર કરવામાં આવશે. પરંતુ અહીં આપણને એવું કાંઈ જ જોવા મળ્યું નથી. એટલે દરેક ઉમેદવારોને અન્યાય થયું છે અને એના કારણે આપણને નાના મોટા આંદોલન પણ થતા જોવા મળ્યા છે. પરંતુ હવે માંગ દરેક ઉમેદવારોની એ છે કે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે. તો એને લઈને એક અપડેટ સામે આવી છે, એની સૌપ્રથમ આપણે વાત કરીએ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે 7 ગણા ઉમેદવારોની યાદી જાહેર થશે કે કેમ, તો એને લઈને એક અપડેટ છે, એની ચર્ચા કરીએ. જીપીએસસીના મેરિટ મુજબ ઉમેદવારોને લેવા અંગેની રજૂઆત ઉપર વિચારણા ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ જ નિર્ણય થયો નથી બરાબર. એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રજૂઆતો મળી છે ઉમેદવારોની અને ધારાસભ્ય અને સંસદ સભ્યોની જે રજૂઆતો મળી છે બરાબર, એને અંગે તમામ ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો. મંડળ તેમના આયોજન તરફ આગળ વધી રહ્યું છે અને કદાચ ઉમેદવારોના નિર્ણયમાં કોઈ ફેરફાર થશે તો એ રીતે પરીક્ષાનું આયોજન થશે બરાબર. એટલે હજુ સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ ઉમેદવારો દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે તો 7 ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. મંડળ પરીક્ષાનો કાર્યક્રમ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે રીતે વ્યવસ્થા ગોઠવી રહી છે બરાબર. એટલે કે 7 ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી જાહેર થાય એના માટેનો હજુ સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો, પરંતુ ઉમેદવારો દ્વારા જો પ્રયત્ન હાથ ધરવામાં આવશે તો 7 ગણા ઉમેદવારોની કેટેગરી વાઇઝ યાદી આપણને જાહેર થતી જોવા મળી શકે છે. એટલે ઉમેદવારો દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવા અપડેટ સાથે નવા વિડીયોમાં મળીશું.